અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાનું ચતુરી ગામ 2 દિવસ પહેલા આ ગામમાં જે ઘટના બની તેણે સમગ્ર પંથકને હચમચાવી દીધો હતો। માત્ર 5 વર્ષનો માસૂમ જીયાન જે પોતાની દાદાની આંગળી પકડીને ઘરની બહાર રમતો હતો તેને સિંહણે પોતાની ઝપેટમાં લઈ લીધો અને હવે આ જ પરિવારની મુલાકાતે વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા પહોંચ્યા હતા અને જ્યાં ચતુરી ગામમાં પહોંચતા જ શું કાર્યવાહી કરવાની ખાતરી આપી છે તેની વાત કરશું આપણે આ વિડીયોમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ચતુરી ગામમાં જે માહોલ ફેલાયો હતો અને જે ડરનો માહોલ હતો તેમાં વનમંત્રી અર્જુન મોઢવાડિયા જ્યારે મૃતક જીયાનના ઘરે પહોંચ્યા હતા ત્યારે પરિવારની આંખમાં આંસુ રોકાતા નહોતા। મંત્રીએ પરિવારને મળીને તેમને સાંત્વના પાઠવી અને આ મુલાકાત દરમિયાન તેમની સાથે સ્થાનિક ધારાસભ્ય જેવી કાકડિયા અને પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર પણ ઉપસ્થિત રહ્યા હતા। જે બાદ ગામના સરપંચ અને સ્થાનિક અગ્રણીઓ જે છે મંત્રી સમક્ષ પોતાની વ્યથા ઠાલવી। રજૂઆતોમાં જે મુખ્ય મુદ્દાઓ હતા જે ખેડૂત અને માલધારી વન વિભાગ દ્વારા થતી હેરાનગતિઓ અને સિંહોના બદલાયેલા જે આક્રમક સ્વભાવ છે, જેમાં આપણે જોયું કે છેલ્લા 1 જ મહિનાની અંદર આજે ત્રીજો બનાવ જે સામે આવ્યો હતો, જેના કારણે હવે ત્યાંના જે સ્થાનિકો છે તે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને ડરમાં જે છે જીવી રહ્યા છે। અને હવે આ મામલે અર્જુન મોઢવાડિયા અને અન્ય લોકોએ શું કહ્યું છે અને શું ખાતરી આપી છે એકવાર એ પણ સાંભળી લઈએ અને નજર કરી લઈએ તમામ દ્રશ્યો પર। આ બાબતને ખૂબ ગંભીરતાથી લીધું છે અને ઘટનાઓ ફરી પાછી ન બને અને સુમેળભર્યું વાતાવરણથી ચાલે બધું એ માટે અમે મોટા પગલાઓ પણ લેવાના છીએ અને એ બાબતે તમને સમયસર ઘણા લાંબા ગાળાના પગલાં લઈ શકાય છે, ઘણા ટૂંક સમયમાં લઈ શકાય એ બધી ચર્ચાઓ અધિકારીઓ સાથે મળી અને કરીશું। એટલે તમારી પીડા છે કે અમારી પણ પીડા છે અને પીડામાંથી જલ્દીથી લાંબા ગાળાના કે ટૂંકા ગાળાના બધા પગલાં લઈ અને આપણે એ બાબતે જરૂરથી હું તમને એટલું આશ્વાસન આપવા માગું છું કે એમાંથી બહાર નીકળીશું। અમરેલી જિલ્લાના આ ખાંભા તાલુકાના ચતુરી ગામમાં એક સિંહના હુમલાથી બાળકનું મૃત્યુ થયું। તે સંદર્ભે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ખૂબ ચિંતા વ્યક્ત કરી છે અને મને ટેલિફોન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જલ્દીમાં જલ્દી આ ગામની મુલાકાત લઈ અને સ્થળ ઉપરથી જે હકીકત છે એનો અહેવાલ મેળવી। એ સંદર્ભે હું અહીંયાના સ્થાનિક ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા અને બીજા આગેવાનો સાથે અને અમારા વન વિભાગના વડા જયપાલસિંહ અને બધા જ અધિકારીઓ સાથે જે પીડિત પરિવાર છે એની મુલાકાત લીધી અને એને આશ્વાસન આપ્યું। એ ઉપરાંત ગ્રામજનોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની પણ વિગતવાર માહિતી મેળવી ગામના સરપંચશ્રી સહિત આજુબાજુના જે વિસ્તારના લોકો હતા એને પણ આ બાબતે રજૂઆતો કરી છે અને આ જે અસ્વાભાવિક ઘટના બની છે એ સંદર્ભે અમે અભ્યાસ કરીને અધિકારીઓ સાથે ચર્ચા કરી એમના લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના જે આયોજનો કરીને આ મેન એનિમલ કોન્ફ્લિક્ટ ભવિષ્યમાં ન થાય એ માટે પૂરા પ્રયાસ કરીશું અને એના માટે એક એસઓપી પણ બનાવીશું। અને આ એક અસ્વાભાવિક ઘટના એટલા માટે છે કે સામાન્ય રીતે જે સિંહ છે એ માનવ ઉપર હુમલો કરતો હોતો નથી, એટલે આના સ્વભાવમાં પણ પરિવર્તનના કારણો જાણીશું અને આગામી દિવસોમાં એ માટે જરૂરી પગલાં લઈશું। થેન્ક યુ। મારા ચતુરી ગામે મારા જીયાના હારે જે સિંહ હુમલામાં જે ઘટના ઘટી એ બહુ દુઃખદ છે। આ તકે અમે તાત્કાલિક ધોરણે અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબનો કોન્ટેક્ટ કરેલો। એમણે કીધેલું હું રૂબરૂ આવું છું। આજના દિવસે અર્જુનભાઈ મોઢવાડિયા આપણા વનમંત્રીશ્રી અહીંયા વધાર્યા। અમારા ઘણા બધા મુદ્દાઓ હતા, અમે રજૂઆત કરી। પહેલાં તો અહીં આવી આ પરિવારને આશ્વાસન આપ્યું। સાથે સાથે અમારા મુદ્દા હતા કે જંગલ છોડી અને રેવન્યુ વિસ્તારમાં સિંહ દીપડાનો વસવાટ કર્યો છે એ પોલિસી બેસાડવામાં આવે અને કાયમી માટે રેવન્યુમાંથી સિંહ દીપડાને લઈ અને જંગલ વિસ્તારમાં લેવામાં આવે। પોલિસી બેસાડવામાં કે જંગલની જે બોર્ડર હોય દિવાલ કરવામાં આવે, જાળી કરવામાં આવે, જે કંઈ પોલિસી બેસાડવામાં આવે, ટૂંકમાં જંગલમાંથી સિંહ રેવન્યુમાં ન આવવામાં। એક મુદ્દો અમારો એ હતો। બીજો મુદ્દો માલધારીઓને જંગલમાં જવા દેવામાં આવતા નથી, એ તાત્કાલિક ધોરણે 15 કિલોમીટર સુધી એની છૂટછાટ આપવામાં આવે, એ મુદ્દો પણ અમારો હતો। માલધારીઓ પોતાના પશુપાલન લઈ જંગલમાં જાય અથવા પોતાની વાડી તરફ જાય તો હારે લાકડી કે અમુક હથિયારો હોય તો એની છૂટછાટ આપવામાં આવતી નથી।
આવા અનેક મુદ્દાઓ હતા, અમે રજૂઆત કરી છે. તાત્કાલિક ધોરણે અમારા આ બધા મુદ્દાઓનું સોલ્યુશન આવે એવી એણે અમને આશ્વાસન આપ્યું છે, સાંત્વના આપી છે. વાત કરી કે આ પ્રશ્નનો શું છે એ કોઈને સમજાવું એના માટે કારણ આ રીતે હુમલો ન બને ક્યારે. અહીંયા અંદર અમારે લેવા જ આવે ન પડે એટલા પૂરતે, બીજું નહીં, એટલા પૂરતે મારું. બાજુમાં છે, ગામ ઘર છે, આપણી વચ્ચે છે. ઘરથી બહાર નીકળે એટલે પહોંચે ત્યાં પાછળથી છે. કેમ છે સર? એક ગાડી લઈને કાંઈ રહું ચાલો ખરું. હા ઉપર ઊભા થઈ જાઓ અને હાથ આવી રીતે રાખી અને મનમાં બોલજો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. એવું 1 મિનિટ માટે આંખો બંધ કરી અને શાંતિપૂર્વક
સ્થાનિકોની રજૂઆત સાંભળ્યા બાદ વનમંત્રી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તે ખૂબ ચોંકાવનારું છે. વનમંત્રીએ પોતે સ્વીકાર્યું કે સિંહોનું વર્તન ખરેખર હવે ત્યાંના લોકો માટે ચિંતાનો વિષય તો છે. તેમણે આ બાબતે ગંભીરતા અને ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે હવે જૂની પદ્ધતિઓથી કામ નહીં ચાલે. હવે મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ખાતરી આપી છે કે ટૂંક જ સમયની અંદર સિંહોના હુમલા રોકવા માટે નવી SOP જે છે તૈયાર કરવામાં આવશે. ધારાસભ્ય જેવી કાકડિયાએ પણ સરકાર વતી જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. હવે જોવાનું એ રહેશે કે જે આ ખાતરીઓ તો દર વખતે આ મંત્રીઓના નેતાઓ આપી દેતા હોય છે, પરંતુ ખરેખર આ મામલે કોઈ યોગ્ય પગલાં ભરવામાં આવે છે કે નહીં તે ખાસ કરીને જોવાનું રહ્યું. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.